સંજલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેન્ડ પાછળના ભાગે અજાણ્યા યુવકનો સળગાવેલી હાલતમાં મળેલી લાશનો મામલો. તારીખ 12/12/2025ના રોજ સળગાવેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો, જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો. મૃતક યુવક લીંબડી નજીક આવેલ કારડ ગામનો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક રોયલ લબાનાની હત્યા બાદ લાશને સળગાવી દેવામાં આવી હતી. મૃતકના સગા ભાઈએ જ તેના 2 સાથીદારો સાથે મૃતકનું ગળું દબાવી હત્યા કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મૃતકના ભાઈ અક્ષય લબાના તેમજ તેના મિત્રો મોહમ્મદ તોસીફ ફારૂક શેખ તેમજ અન્ય એક મિત્રની મદદથી સગાભાઈનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું. હત્યા કર્યા બાદ બીજા દિવસે લાશને ગાડીમાં લઈ જઈ રંગેલી ઘાટમાં લાશને ફેંકી દઈ લાશને સળગાવી હતી. બીજા દિવસે લાશને ગાડીમાં લઈ જઈ રંગલી ઘાટીમાં લઈ લાશને ફેંકી દઈ સળગાવી હતી. મૃતક રોયલ લબાના ગુનાખોરી પ્રવૃત્તિનો હતો અને ઘરમાં રોજબરોજના ઝઘડા કરતો હતો, જેનાથી થાકીને મૃતકના ભાઈએ જ મિત્રો સાથે હત્યા કરી હોવાનું બહાર આવ્યું. હાલ પોલીસે મૃતકના ભાઈ અક્ષય તેમજ તેના મિત્રોની ધરપકડ કરી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12/12/2025ના રોજ કલાક 7:30 વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયેલ તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી. જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં BNSની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર, ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર, સુખસર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ 5 અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું. જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેણે હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ ટ્રેકની ઘડિયાળ પહેરેલી હોય. તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારટ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું. જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી.